राजस्थान की रेत में जन्मा वो रत्न जिसने भेदभाव के अंधेरे में उम्मीद की लौ जलाई। नाम है बाबा रामदेव पीर। उन्होंने न धर्म देखा न जात, हर इंसान में उन्होंने देखा ईश्वर का रूप। चलिए हम ऐसे भक्त से जानते हैं बाबा रामदेव पीर का इतिहास। हाथीपुरा गामे रामदेव पीरનું મંદિર વર્ષો પુરાણું છે। આ જગ્યા જે છે રામદેવ પીરની એ જગ્યા ચમત્કારિક છે। વર્ષો પહેલાં મારું જે જૂનું મંદિર હતું કે વખરાનું ઝાડ હતું એની નીચે રામદેવ પીરનો ફોટો મૂકી એક દેસાઈભાઈ ત્યાં સેવા પૂજા કરતા હતા। એવામાં મારા વડીલોના પાસેથી મેં વાતો સાંભળેલી કે અહીંયા દેસાઈભાઈઓની ગાયો ને વાછરડો રાત્રે જતો રહેલો। 3 દિવસ શોધવા છતો આ વાછરડો ને ગાયો મળી નથી। પછી વડીલોએ વિચાર્યું કે આપણે આ મહારાજ અહીંયા રામદેવ પીરના ફોટાની પૂજા કરે છે તો એમને આપણે પૂછી તો જોઈએ। એટલે જોવાનિયાના વિરોધ છતાં અહીંયા મહારાજે પૂછવા આવ્યા। પંચ જો પરમેશ્વર પંચ રૂપે દેસાઈભાઈઓ બેઠા ને પહેલાં મહારાજે કહ્યું કે ભાઈ તમારી ગાયો પોયડા જે આપણું તળાવ છે તો પોયડા બેઠેલી છે। આ દેસાઈભાઈઓના છોકરા પોયડા ગયા અને 3 દિવસ શોધવા છતાં ન મળેલી ગાયો મારા ગામની સીમોથી જ મળી। એટલે આ રામદેવ પીરને પરચાધારી જગ્યા છે એ દિવસથી સાબિત થયું અને ગામ એ દિવસથી રામદેવ પીરને પૂછતું આવ્યું છે। અને એ કાળા ભગત કરીને એક દેસાઈ હતા એમને એ ઉપરથી એક ભજન બનાવ્યું। પરી જવું રે રામદેવ પીરના નામન રે કુકળ કીધું હાથી પૂરા ગામને રે પરી જવું રે રોમા પીરના નામન રે ગાયો વાળી ગોવિંદ ઘેર આવ્યા રે કંકુ કેસર મોતી રે વધાવ્યા રે વારી જવું રે રોમા પીના નોમન રે રામ રમતા આવ્યા ચાર ધામથી રે અસન વાળો હાથી પૂરા ગામ મારે વારી જવું રે રોમા પીના નોમન રે। અમારા ગામના દેસાઈભાઈ ભણાઈ ગણેલા નતા છતાં ભજન બનાવેલું અને ભજન અત્યારે પડચા રૂપે ગાવામાં આવે છે। ઈશ્વર એના પછી અમારા ગામના પૂજારીએ આ વડીલોના કહેવા પ્રમાણે કડોલી હોય કે એ બાજુનું કોઈ ગામ હતું પ્રજાપતિ ભાઈના ઘરે જો પાઠ રાખેલો એ પૂજામાં એ ગામના દરબાર આવેલા અને એમને આ જોયું તો આ ગરીબ ભાઈ છે ને આ આટલું ઘી બી બારી ફૂટે છે એટલે એમને દિવસ આ પૂજારીને કહેલું કે ભાઈ તમે આવતીકાલે મારા તો પાઠનો આમંત્રણ આવજો। હવે વાસ્તવમાં જે રામદેવ પીરના પાઠ પૂજા થતી હોય એમાં એક જ્યોત પ્રગટ કરવાની હોય છે ને એ જ્યોત પ્રગટ કરી જે જ્યોત બુઝાય ના ત્યાં સુધી ભજન કીર્તન થતો હોય છે। બીજા દિવસે દરબારના ઘરે ગયા તો દરબારે નદીમાંથી માછલો મારીને ઘરે મંગાવેલો અને રાત્રે આ પૂજારી અમારા ગામના તો રામદેવ પીરનો પાઠ કરો એને કહ્યું કે ભાઈ આ માછલો સજીવન કરો, મારે બીજું કંઈ જાણતો નહીં। જો તમારા રામદેવ પીર ભગવાન હોય તો એ આ માછલો સજીવન કરી બતાવે। હવે કોઈ એવો મંત્ર તંત્ર નથી કે જે મરેલી વ્યક્તિને આપણે જીવિત કરી શકીએ। છતાં એક ગુરુના વિશ્વાસ ઉપર એ ભગવાનના વિશ્વાસ ઉપર એ પૂજારીએ મંત્ર તંત્ર કરી એમને કહ્યું કે તમે કુંભાના તોથી કાચા ગળા મંગાવી જે જગ્યાએ માછલો મારે છે તોથી પાણી મંગાવો અને એ પાણી છોડતી મંત્ર ભણી મારા ગામના પૂજારીએ એ માછલો સજીવન કરેલો અને એ દિવસથી અમારા મંદિર માટે જય ગુરુ ચેતન એ શબ્દ વપરાયો કારણ કે મરેલાને ચેતના આપી એટલે એ દિવસે મારા રામદેવ મંદિરમાં કોઈ આવે છે તો જય ગુરુ ચેતન બોલે છે। આવી પડતાધારી આ જગ્યા છે અને અત્યાર પર પણ દરેક શુદ્ધ બીજના દિવસ 10 થી 12 કિલો સુખનો પ્રસાદ ધરાવવામાં આવે છે। દાતાઓ વર્ષો સુધી ચાલે એટલું દાન આપ્યું છે આ પ્રસાદ માટે અને જુદા જુદા ગામેથી અહીંયા શુદ્ધ બીજના દિવસે દર્શનાર્થીઓ ભક્તો આવે છે। રાત્રે આખું ગામ દરેક કોમના ભાઈઓ બહેનો દર્શન કરવાને પ્રસાદ લેવા માટે આવે છે। એટલો અમારા ગામના રામદેવનો મહિમા છે। એના પછી બધે વિચાર્યું તો નવીન મંદિર બનાવ્યું, પેલો નરિયાવાળું મંદિર હતી ગેટ બનાવ્યું અને અત્યારે પણ બહારથી ઘણા ભક્તો છે જે પૂનમ અને દર્શન કરવા આવે છે।
અને હનુમાનજી એવા છે જાગતા પિતા દેવને પ્રભે સત્તાથી